बोलो भारत माता की। भारत माता की जय। भारत माता की जय। કાલના સમાચાર એવા હતા કે ગૃહમંત્રી હિંમતનગરમાં આવવાના છે કાર્યકર્તાઓને મળવા માટે, બરાબર. તો આજે એવું થયું કે ગ્રુપમાં કોઈ મેસેજ, બધા તાલુકાનો ગ્રુપ છે અમારા વોટ્સઅપ ગ્રુપ, એમાં કોઈ મેસેજ નહીં. અંદાખવાંગી લોકો ઉમેદવારોમાં વાત કરી છે કે આ જગ્યાએ આવવાના છે. કાર્યાલય બી ના આવે અત્યારે ગયા છે જે પ્રમુખ સાહેબના બંગલે ગયા છે અત્યારે જાય. જિલ્લા કાર્યાલય બધી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મળવા આવ્યા છે, પણ કોઈ હજી સુધી અહીંયા આવી નથી. અને પ્રદેશમાંથી જેટલા નેતાઓ મોટા મોટા આવ્યા બધા કે અમે 5-6 દિવસથી પ્રદેશમાં વાત કરજો, હજી સુધી પ્રદેશમાં વાત કરી નથી. આ લોકોએ શું કર્યું કોઈ ખ્યાલ નથી અમને. બાકી આનું રિઝલ્ટ એકદમ પરિણામ આવશે અને ભોગવવા પાર્ટીએ તૈયાર રહેવું પડશે. મારો મત વિસ્તાર, હું વક્તાપુર તાલુકા પંચાયત સદસ્ય, મારા મત વિસ્તારમાં કોઈને પ્રચાર કરવા નહીં દઈશ. હું ભાજપના ઉમેદવારને હું અંદર પ્રવેશ કરવા નહીં દઉં. એ હું ચોખ્ખી ચીમકી આપું છું બધાને. ઓકે બેન, આજે મને કાર્યાલય ઉપરથી ફોન આવ્યો હતો કે હર્ષ સંઘવી આવે છે અને અમારા જે કચ્છી સમાજવાડીમાં MLA સાહેબ મને અપશબ્દ બોલ્યા હતા અને રમણભાઈ વોરા સાહેબ છે એ અનસુયાબેનને અપશબ્દ બોલ્યા હતા અને ગાળ કાઢી હતી. એના લીધે અમારા સમાજનું, આદિવાસી સમાજમાંથી હું આવું છું અને આદિવાસી સમાજના માટે એમને હેલફેલ શબ્દો વાપર્યા હતા. એટલે અમે 3 બહેનો ઉશ્કેરાઈ અને અમારા સમાજની તમે આવી રીતના કેવી રીતના વાત કરો છો એમ. અમારો મેન મુદ્દો એ હતો કે ઉમેદવાર જે અત્યારે આવ્યા છે શોભનાબેન બારૈયા, એ અત્યારે પહેલાં તો એ કોંગ્રેસમાંથી આવેલા છે અને કોંગ્રેસમાંથી આવેલાને જો તાત્કાલિક ટિકિટ મળતી હોય તો 15-20 વર્ષથી જે ભાજપના કાર્યકરો, નાનામાં નાના કાર્યકરો મજૂરી કરે છે, પેજ સમિતિ બનાવવા, આ બનાવો તે બનાવો, બધી જ તમે કામગીરી કાર્યકરો જોડે કરો છો. ટિકિટ આપવાની થાય એ વખતે તમે બહારથી ઉમેદવારો લાવો છો તો બહારના જ અહીંયા રાજ કરશે, અહીંના સ્થાયી કાર્યકરો બધા ક્યાં જશે? આનો મને ખુલ્લો વિરોધ છે. અને વીડી ઝાલાએ મને જાહેરમાં ઇન્સલ્ટ કરી છે કે બેન તું મારા ઇલાકામાં આવે છે. હું એમના ઇલાકામાં નથી આવતી, હું મારા ઇલાકામાં જ હતી અને હું અહીંની વોટર છું. એ ત્યાંના વોટર છે, એ તલોદ પ્રાંતિજના, અહીંના નથી. તે છતાંય એમને મને ધમકાવી. આજે મને એના માટે હર્ષ સંઘવી સાહેબને જોડે મુલાકાત કરી અને બેન તમારી રજૂઆત કરજો એમ કરીને કાર્યાલય બોલાવી છું. તે કાર્યાલય આજે કોઈ પણ હાજર નથી. મને કોઈના જોડે મુલાકાત થઈ નથી. અંગત મિટિંગો ચાલે છે એવું ફરતા સમાચાર આવે છે, પણ ક્યાં ચાલે છે હજુ મને ખબર નથી. હું અહીંયા કાર્યાલય ઉપર બેઠી જ છું. અહીંયાથી હું દેવરાજ ધામ ગઈ અને રામાપીરના મંદિરે દર્શન કર્યા, સાકરિયા હનુમાનજીના દર્શન કરીને આશીર્વાદ લઈ અને અહીંયા અરવલ્લી સંગઠનની મિટિંગમાં હાજરી આપી મારા પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. અને અહીંનો કોઈ અસંતોષ મને બહુ ખાસ દેખાતો નથી. મારું સંગઠન ખૂબ જ સરસ કામ કરી રહ્યું છે અને મને 5 લાખથી પણ વધુની લીડથી જીતાડશે એવી મને આશા છે. ભીખાજી પરમાર મારા મોટા ભાઈ સમાન છે, એમને સાથે લઈને હું ચાલીશ અને પ્રચાર કરીશ. કાલે બેન હિંમતનગરમાં પણ આપના નામનો વિરોધ થઈ રહ્યો હતો. રમણલાલ વોરાએ પણ જે મહિલા સાથે અસભ્ય વર્તન કરતું, એ બાબત શું કહે છે? ના, એ બાબતે તો કંઈ એવું મોટું છે નહીં, પણ જે કંઈ હશે એ બધું સીધું થઈ જશે, ઠરી જશે. હવે ગઈકાલે જે બધાનો મેસેજ મોકલ્યો કે ભાઈ આપણે મધ્યસ્થ કાર્યાલય બનાવેલું સરકારી જીને, તેઓ બધા કાર્યકર્તાઓને ભેગા થવું અને રાતના 8 વાગ્યા પછી એવા મેસેજ ફોરવર્ડ કર્યા કે આવતીકાલની જે મિટિંગનું આયોજન બંધ રાખેલ છે. આ લોકો ખાનગી રાહે, અમે જિલ્લા કાર્યાલય આવ્યા તો અહીંયા પણ નથી, ખાનગી રાહે પ્રમુખશ્રીની ચેમ્બરમાં કોઈ 4 મિટિંગ ચાલે છે એમને ખબર નથી, મેસેજ ફોરવર્ડ થયા છે. અમે બધા વાંચીએ છીએ કે ખરેખર મિટિંગ ચાલુ થઈ ગઈ છે, પણ અમે પ્રમુખશ્રીને અને જે તે પદાધિકારીઓ અને રાજ્યના જે કક્ષાના જે તે મંત્રી હોય, હું તો કહું છું હર્ષ સંઘવી સાહેબ હોય કે હર કોઈ મંત્રી હોય, પણ જો અમારા જાહેરમાં આવીને ખરેખર અમારું નિવેદન લે કે તમારા કાર્યકર્તાઓની તકલીફો છે, શું છે તકલીફો, એ અમારી રજૂઆતો સાંભળે અને ખરેખર અમારી રજૂઆતો નહીં સંભળાય તો અમે દરેક ગામડામાં જઈને અમને ચૂંટણીનો બહિષ્કાર કરશું અને અમારા ગામમાં દરેક કાર્યકર્તા ખડે પગે રહીને અને ભાજપના કોઈ પણ ઉમેદવાર આવશે પણ એ ઉમેદવારને અમે ગામમાં એન્ટ્રી નહીં કરવા દઈએ, એ અમે બાંહેધરી આપીએ છીએ. અમારું એટલું જ હેતુ હતું સાહેબ
કે આ જે ઉમેદવાર છો ના બદલાય તો આ વસ્તુ જે અમે બોલીએ છીએ હકીકત બનવાનું 110% એમાં દરેક અમે કાર્યકરો ભેગા છીએ. અને બીજું કે સરકાર શ્રી જો કદાચ મહિલાઓનું એક સન્માન આપતી હોય, મહિલાઓનું જો આદર સન્માન દેતી હોય અને એમના જે અધિકારીઓ, એમના જે શું કહેવાય કે એમના નેતાઓ, એમના ધારાસભ્યો જો મહિલાઓનું અપમાન કરતા હોય, ખુલ્લેઆમ ગાળો બોલતા હોય તો આનાથી આનાથી અભિમાન, આ લોકોને કેટલું અભિમાન થઈ ગયું છે કે ખરેખર અમારા નાના કાર્યકર્તાઓને આવી ગાળો કાઢવાની હોય. એટલે એટલા માટે અમે જો આ ઉમેદવાર નહીં બદલાય ને સાહેબ તો અમે દાહ કરવા માટે પણ તૈયાર છીએ, પણ આ ઉમેદવાર બદલાવો જ જોઈએ. એમ મારું નામ કારું છે. કે જે રીતે આખા દેશમાં ને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની દુર્દશા થઈ રહી છે, તમે જોજો સવાર પડશે ને એક ભાજપવાળાના મોઢે માં સરસ્વતી એવું બોલાવશે કે 10 લાખ મતો ઓછા થશે. તમે મનસુખ વસાવા જોઈ લો, તમે રાજકોટના ઉમેદવાર રૂપાલા જોઈ લો, તમે ભાજપમાંથી ભાઈ બરોડાના આગેવાનો જોઈ લો, બદલાવાવાળા અને લાઇનમાં આવવાવાળા લોકોની બોડી લેંગ્વેજ અને એના મોઢામાંથી નીકળતા શબ્દો તમે જો, પતનની નિશાની તરફ ભાજપ આખા દેશમાં જઈ રહ્યું છે, ગુજરાતમાં જઈ રહ્યું છે. અને આનું એક જ કારણ છે, માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની તુમાખી. અને એના કરતાં પણ ચા કરતાં કેટલી ગરમ હોય એવી તુમાખી CR પાટીલની, જે પ્રમુખ તરીકેનું એનું વર્તન તાનાશાહનું હતું, આજે ફુગ્ગો ફૂટી ગયો છે, મર્યાદા છૂટી ગઈ છે અને લોકો એમની પાસે જવાબ માગી રહ્યા છે. આ વર્તન એ ભાજપનું પતન છે.